हाँ मित्र, अत्यारे स्थानिक स्वराज्यનું ઇલેક્શન આવવાનું છે, ખૂબ નજીક છે। તો મિત્રો અનેક જે કાર્યકરો છે, નેતાઓ છે, એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં અત્યારે પાર્ટી બદલી રહ્યા છે। ત્યારે આપણને ખૂબ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે ભાઈ જે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની જે ગરીબોના મસીહા ગણાતા અને ગરીબોના એક એમ કહેવાય કે લોકોના ઘર બનાવી આપતા ખજૂરભાઈ એ પણ રાજકારણમાં ઉતરવાના છે, રાજનીતિમાં ઉતરવાના છે એવું આપણને સમાચાર મળી રહ્યા છે કે ભાઈ જે ખજૂરભાઈ છે એ પણ એક રાજનીતિ વિષયમાં હવે આવવાના છે અને જનતાની સેવા માટે એ હવે મેદાને ઉતરવાના છે એવું આપણને સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો થોડા દિવસ પહેલાં જે વિક્રમ ઠાકોર છે, ગુજરાતના સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોર પણ એ પણ રાજનીતિમાં ઉતરવાનું એમનું નિવેદન આવ્યું હતું અને ફરી એક ખજૂરભાઈ એ નીતિન જાનીનું પણ એક નિવેદન આવ્યું છે કે ભાઈ હું જનતાની સેવા માટે હવે એક મેદાને ઉતરવાનો છું, લોકોની જનતાની સેવા માટે। તો મિત્રો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, અનેક લોકો સવાલો કહી રહ્યા છે કે ભાઈ આ જે બધા સેલિબ્રિટીઓ જે એમ કહેવાય કે રાજકારણમાં ઉતરશે તો એમનું કામ કોણ કરશે એવું અનેક જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। અને અમુકના તો એવું નિવેદન આવતું હોય છે કે ભાઈ બધા મોદી જ બનવાના હોય અને બધાને મોદી જ બનવું હોય તો એમનું કામ બીજા કોણ કરશે એમ અમુક જનતા જણાવી રહી છે। પરંતુ ખરેખર જનતાની સેવા માટે પોતાની જગ્યાએ રહીને પણ જનતાની સેવા કરી શકાય એવું આપણું કહેવું છે। પરંતુ ખરેખર અત્યારે આ બધા સેલિબ્રિટીઓ રાજકારણમાં ઉતરવાનો છે, એમના જે નિવેદન પરથી આપણે કહી શકીએ કે ભાઈ જે જનતાની સેવા માટેનો એક સવાલ છે। તો આપણે કહીએ કે જે પબ્લિકમાંથી આપણે જનતામાંથી સેવા કરવી એ અલગ વાત છે અને ચૂંટણીમાં ચૂંટાઈને પોતાના પદ એમ કહેવાય કે પોતાના હોદ્દા પર રહીને જે કામ કરવું એ અલગ વાત છે। તો મિત્રો ખરેખર જનતાની સેવા કરવી હોય તો મિત્રો ખરેખર સિસ્ટમમાં ઉતરીને કામ કરવાનું વસ્તુ અલગ છે। જ્યારે આપણે સિસ્ટમમાં ઉતરીએ, જ્યારે આપણો એક હોદ્દો હોય ત્યારે આપણને કોઈ પ્રકારનો ડર કે બીક રહેતી નથી અને આપણે ખરેખર જનતાની સેવા માટે એક એમ કહેવાય કે અવાજ બનીને કામ કરવાનું વસ્તુ અલગ છે। તો મિત્રો આ વાત હતી આપણા ખજૂરભાઈની। ખજૂરભાઈ પણ હવે રાજકારણમાં ઉતરવાના છે અને જનતાની સેવા માટે એ રાજકારણમાં જોડાવાનું છે એમ એમનું નિવેદન આવ્યું છે। તો મિત્રો ખરેખર જે આ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની આ જે વ્યક્તિ છે એ કઈ પાર્ટીમાં જઈને સારી સેવા કરી શકે છે અને કઈ પાર્ટીમાં એમને જોડાવવું જોઈએ એ તમારા કોમેન્ટ જરૂર કોમેન્ટ દ્વારા તમારે જણાવવાનું છે। તો મિત્રો ખરેખર જે નીતિન જાની છે એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું જોઈએ કે પછી 75 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં, પછી દિલ્હીની બનેલી કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીમાં, કઈ પાર્ટીમાં આ વ્યક્તિને જોવું જોઈએ। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ,